નમસ્કાર 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો, શ્રી ઋષભ ક્લાસીસ ડભોઈ, હું વિરાટ સર આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌને જય આદિનાથ, જય માતાજી. આપણે ધોરણ 8 ની અંદર વિકાસ અસાઇનમેન્ટ નું સોલ્યુશન કરતા હતા. આજે પ્રશ્ન નંબર 3 ની અંદર આપણે આગળ જવાનું છે, બરાબર? તો ચલો બધા વિદ્યાર્થી મિત્રો નોટ પેન લઈને બેસી જજો. દાખલા સહેલા છે, આવડી જાય તેવા છે, પણ ક્યારે આવડશે? જે નોટ પેન લઈને બેસો ત્યારે, બરાબર? ચાલો આપણે શરૂઆત કરીએ. પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હતું, બરાબર વિદ્યાર્થી મિત્રો? પ્રમાણિત સ્વરૂપમાં લખવાનું હતું, તો ચાલો આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખવાની શરૂઆત કરી દઈએ. ચાલો, પ્રમાણિત સ્વરૂપમાં જ્યારે પણ લખવાનું કે પ્રમાણિત સ્વરૂપમાં જ્યારે પણ લખવાનું કે તમને, ત્યારે કશું કરવાનું નહીં. પોઈન્ટ પહેલા એક જ આંકડો આવવો જોઈએ. પોઈન્ટ પહેલા એક જ આંકડો આવવો જોઈએ. ચલો, રકમ છે કેટલી? 7000. પોઈન્ટ પહેલા એક જ આંકડો, તો કોણ? તો કે 7. પોઈન્ટ પછી કયો આંકડો છે? એટલે 1 2 3 4 આંકડો છે? ના, 0 જ છે. લખો તો પણ ચાલે, ના લખો તો પણ ચાલે. ગુણ્યા 10 ની કેટલી ઘાત? તમે અહીંથી ખસ્યા તો 1 2 3 કેટલી ઘાત? તો કે 3 ઘાત. કેમ પ્લસ માઇનસ આવશે? પ્લસ કે માઇનસ? તો કે પ્લસ આવશે. કેમ પ્લસ આવશે? આપણે સંખ્યા રેખા દોરીએ, વચ્ચે કોણ હોય? 0 હોય. જમણી બાજુ કોણ? જમણી બાજુ ધન સંખ્યા હોય, બરાબર છે? આપણે એમ ખસ્યા છે એટલે પ્લસ સંખ્યા આવશે ઉપર, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? ડાબી બાજુ ખસો તો ઋણ ચિહ્ન આવે. ચલો આગળ. ₹1,20,000. તો મને પોઈન્ટ પહેલા એક જ આંકડો જોઈએ છે. મને પોઈન્ટ પહેલા એક જ આંકડો જોઈએ છે. પોઈન્ટ પહેલા એક જ આંકડો મને જોઈએ છે. કોણ? તો કે ભાઈ 1. પોઈન્ટ પછી બીજો આંકડો છે, કોણ છે? તો કે 2 ગુણ્યા 10 ની કેટલી ઘાત? તમે 2 થી ખસ્યા તો 1 2 3 4 5. કઈ ખસ્યા? જમણી બાજુ. કઈ ચિહ્ન આવશે? એટલે પ્લસ ચિહ્ન આવશે અહીંયા આગળ. ના લખો તો પણ ચાલે, બરાબર? ચાલો આગળ. 0.00067. મારો નિયમ છે પોઈન્ટ પહેલા મને એક જ આંકડો જોઈએ. આંકડો જોઈએ, બિંદુ નહીં જોતું મને, બરાબર? તો 6.7 ગુણ્યા અહીં પોઈન્ટ મૂકી દઈએ એટલે 6 આવી ગયો. પોઈન્ટ પહેલા 6 આવી ગયો, ઓકે. અને 7 એવા ને એવા. તમે અહીંથી ખસ્યા તો 1 2 3 4 5. 10 ની કેટલી ઘાત? 5. તમે ક્યાં ખસ્યા? તો કે ડાબી બાજુ ખસ્યા. એટલે કયું ચિહ્ન આવશે? તો કે ભાઈ માઇનસ ચિહ્ન આવશે. ચાલો, 0.00000 1 2 3 4 5 1 2 3 4 5 31. પોઈન્ટ પહેલા એક જ આંકડો જોઈએ, મને આંકડો જોઈએ એટલે 3.1 ગુણ્યા તમે અહીંથી ખસ્યા, તમે અહીંથી પોઈન્ટ મૂક્યો, અહીંથી ખસો એટલે અહીંથી કરવાનું 1 2 3 4 5 6. 10 ની 6 ઘાત. ક્યાં ખસ્યા? જમણી બાજુ, સોરી ડાબી બાજુ ખસ્યા ને? ક્યાં ખસો તમે? ડાબી બાજુ. કયું ચિહ્ન આવશે? માઇનસ. આ આપણો જવાબ વિદ્યાર્થી મિત્રો. ચલો, અવયવ પાડો. સાવ સિમ્પલ. સામાન્ય કરવાનું લા. સામાન્ય 4x² અને 7x. તો 4 ગુણ્યા x ગુણ્યા x. 7x એટલે 7 ગુણ્યા x. કોમન કાઢો. શું કોમન કરશો? x x. એટલે કોમન કાઢ્યા. અંદર હશે કોણ? 4 ગુણ્યા x. શું લખાય? 4x વત્તા એ કોણ રહ્યું? તો કે ભાઈ 7. આ આપણો જવાબ. બોલો, સાવ સિમ્પલ છે. ખાલી કોમન જ કરવાના છે. એકલા કોમન જ કરવાના છે આપણે, બરાબર છે? ચાલો, 12x³ અને એ શું છે? 4x. આ બંને કયા ઘડિયામાં આવે છે? આ બંને 4 ના ઘડિયામાં આવે છે ભાઈ. શું લખાય? 4 તારી 12. x³ છે એટલે x ગુણ્યા x ગુણ્યા x. ચલો, 4x એટલે 4x. કોમન કરો 4 4 x x. શું કોમન નીકળ્યા? તો કે ભાઈ 4x. અંદર રહેશે કોણ? 3x * x. શું લખાય? એટલે 3x1. અહીંથી કશું રહેતું જ નહીં.
કશું રહેતું નથી, બધું કોમન નીકળી ગયું સાહેબ. કશું ના રહે એટલે કોણ રહે? 1. કોણ રહે? 1. બરાબર. ચાલો હાલો આગળ. 25a² b² અને 10ab આ બંને કયા ઘડિયામાં આવે? આંકડા 25 અને 10 કયા ઘડિયામાં આવે? તો કે 5 ના ઘડિયામાં આવે. 5 5 25. a² એટલે a into a બે વખત લખવાના. b² એટલે b ગુણ્યા b. 10 ગુણ્યા 10 કયા ઘડિયામાં? 5 ના ઘડિયામાં આવે ને. 5 2 10 a ગુણ્યા b. 5 5 કોમન કાઢો સાહેબ. 5 5 કોમન કાઢો. પછી બીજો a કોમન કાઢો ભાઈ. પછી બીજો b કોમન કાઢો ભાઈ. અંદર રહ્યું કોણ? જુઓ તો 5ab 5ab માઇનસ ના માઇનસ એકલું કોણ રહ્યું? તો કે ભાઈ 10. આ આપણો જવાબ. બરાબર. ચાલો આગળનો દાખલો. 4a³ b 6a² b. હવે 4a³ b અને 6a² b². 4 એટલે 2 2 4. a³ એટલે a ગુણ્યા a અને b એટલે b. ચલો 6 એટલે 2 તારી 6. a² એટલે a ગુણ્યા a. b² એટલે b ગુણ્યા b. ચલો કોમન કાઢો. 2 a ઉભારો 2. પછી a આવ્યો એક વખત. બીજી વખત આ શું લખાય? એટલે સ્ક્વેર. ચલો b તો રહ્યું કોણ સાહેબ? અંદર કોણ રહ્યું? લા અહીં 2, અહીં આગળ a. આ ઉદાહરણ લખી ગયો બેટા. a 2a માઇનસ નીચે કોણ રહ્યું? નીચે 3b. આ આપણો જવાબ. બરાબર. ચાલો આગળ. અવયવ પાડો. નવી ટાઈપ આવી. a² માઇનસ b². બે જ પદ આપેલા હોય અને બંનેના વર્ગ નીકળતા હોય, બંનેના વર્ગમૂળ નીકળતા હોય, કોઈકના વર્ગ થતા હોય. બરાબર છે. ચાલો આપણે જોઈ લઈએ. 16x² અને 81. તો આ 16 બી કોઈકનો વર્ગ થાય છે અને 81 પણ કોઈકનો વર્ગ થાય છે. તો 16x² કોનો થાય? તો કે ભાઈ 4x નો વર્ગ. 81 એટલે 9 નો વર્ગ. હવે સાહેબ અહીંયા સૂત્ર બની ગયા. a² માઇનસ b². હું ભાગલા પડે? a માઇનસ b a પ્લસ b બનશે. હું આગળ 4x માઇનસ 9. a એટલે 4x ને b એટલે 9. ચલો a પ્લસ b એટલે 4x વત્તા 9. સાવ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. આવડવું જોઈએ. 121 અને 9 તે 121 પણ કોઈકનો વર્ગ થાય છે. કોણ વર્ગ થાય છે? તો કે ભાઈ 11 નો. બરાબર. xy 11 નો વર્ગ. 9 એટલે 3 નો વર્ગ. 11 નો વર્ગ 121. x નો વર્ગ x² y નો વર્ગ y વર્ગ છે. હવે આવું બની ગયું તો બે ભાગલા પડે. કા a માઇનસ b a પ્લસ b. a એટલે કોણ? 11xy માઇનસ 3. a એટલે 11x પ્લસ એટલે પ્લસ b એટલે કોણ? તો કે ભાઈ 3. સાવ સિમ્પલ. સહેલામાં સહેલું. 49x² અને 25. તો આ કોનો વર્ગ થાય? 49. યાદ કરો વિદ્યાર્થી મિત્રો. તો કે ભાઈ 7x નો વર્ગ થાય. 25 એટલે 5 નો વર્ગ. બંનેના ભાગલા પડે. a² માઇનસ b². તો a માઇનસ b. a એટલે 7x, b એટલે 5. ચલો a એટલે 7x ને b એટલે પ્લસ 5. બરાબર. ચાલો એક દાખલો જાતે ગણજો. બહુ સિમ્પલ દાખલો છે. આવડે એવો દાખલો છે વિદ્યાર્થી મિત્રો. ચાલો તારે દાખલા શાંતિથી ગણજો નોટ પેન લઈને. બરાબર છે. નોટ પેન લઈને બેસો તો દાખલા આવડે, બાકી દાખલા આવડે નહીં. ઓકે. ચલો વિડીયો ગમે તો શેર કરજો, કોમેન્ટ કરજો, લાઈક કરજો. તમારા મિત્ર વર્તુળમાં પણ એને પહોંચાડજો. બરાબર. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ.